નમસ્કાર પશુપાલક મિત્રો, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો આપણે મિત્રો હવે નવો ટોપિકની વાત કરવી તો આપણે આજે પણ પ્રશ્નો લઈને આવ્યા છીએ પશુપાલકના। આજે 5 પ્રશ્નો છે। તો પહેલો પ્રશ્ન, તો ડેરી ફાર્મ સ્થાપવા માટે લોન ક્યાંથી મળે? જો કોઈ પણ ભાઈને પશુ તબેલો કરવો પશુનો, તો પહેલાં પ્રથમ તો લોન ક્યાંથી મળે? તો ડેરી ફાર્મ સ્થાપવા માટે નાબાર્ડ બેંકની ઘણી યોજનાઓ હેઠળ લોન મળે છે। નાબાર્ડ બેંકની એક યોજનાઓ છે, તેની હેઠળ ઘણી બધી લોનો મળે છે। આ માટે ફોર્મની પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય બેંકમાં જમા કરાવીને લોન મળી શકે છે। એટલે આપણે પહેલાં ટેબલ બનાવવાનું હોય છે, ટેબલ કે ફોર્મ પ્રોજેક્ટ બનાવવાનું હોય છે, અને આપણે રાષ્ટ્રીય બેંક હોય તેમાં આપણે જમા કરાવવાનું હોય છે, જેથી કરીને આપણને લોન મળી શકે છે। અથવા તો તમારા પશુ ચિકિત્સક ડૉક્ટર, આપણે જે સરકારી ડૉક્ટર હોય તેની પાસેથી પણ વધુ તમે માહિતી લઈ શકો છો। હવે આપણે બીજા પ્રશ્ન ઉપર વાત કરીએ મિત્રો, તો 6 વીઘા જમીન હોય તો કેટલા પશુઓ નીચે રાખી શકાય ને નિભાવી શકાય? તો આપણે 12 માસ ઘાસચારું ઉત્પાદન થઈ શકે તેવી જો પિયતવાળી સારી જમીન હોય તો 6 વીઘા પર 6 ગાય અને અથવા તો 5 ભેંસું રાખી શકાય। તેની નીચે તેના પાડરા પાટરી પણ પાલવી શકાય છે। જો ત્રીજો પ્રશ્ન ઉપર વાત કરવી તો ડેરી ફાર્મ સ્થાપતી વેળાએ શું ધ્યાન રાખવું? ઘણા મિત્રો ડેરી ફાર્મ સ્થાપતી વેળાએ ભૂલો કરતા હોય, આપણે તે પણ ભૂલ નથી કરવાની। તે માટે નીચે મુજબ અવશ્ય પગલાં તેના લેજો। દૂધ અને દૂધની બનાવટો માટે 12 માસ બજારમાં મળી રહેલી વસ્તુ હોવી જોઈએ, અથવા તો 12 માસ તમને મળતી રહેવી જોઈએ। જો ડેરી ફાર્મમાં કામ કરવા માટે મજૂરોનો વ્યાજબી ભાવે મળી રહેવા જોઈએ। વ્યાજબી ભાવે આપણને મજૂર પહેલાં પ્રથમ તો મળી રહેવા જોઈએ, ડેરી ફાર્મનું મેઇન કામ છે। અને ફાર્મ માટે જરૂરી સામગ્રી જેમ કે દાણ છે, પશુ આહાર, સાંકળો, દવા, દોરડા વગેરે જેવા નજીકની બજારમાં મળી રહે તેવી જગ્યાએ આપણે ડેરી ફાર્મ ખોલવું જોઈએ। જો દૂધની હેરફેર માટે રોડની સગવડ હોવી જોઈએ। લાઇટ અથવા ઇલેક્ટ્રિકની સગવડ હોવી જોઈએ। પાણી માટે નહેરો અથવા કૂવા, બોરવેલ પણ હોવા જોઈએ। અને સારવાર માટે પશુ ડૉક્ટરની ટૂંકા ઓછા સમયમાં તમને સારવાર મળી રહેવી જોઈએ પશુને, તેવો જગ્યાએ આપણે ડેરી ફાર્મ ખોલી શકીએ છીએ। જો મિત્રો આપણે ચોથો પ્રશ્ન ઉપર વાત કરવી તો દૂધાળા ગાય ભેંસોની ખરીદી વેળે દૂધ ઉત્પાદન કેટલું હોવું જોઈએ? કોઈ પણ પશુ આપણે ખરીદી કરવા જઈએ છીએ તો ઓછામાં ઓછું કેટલું દૂધ હોય? તો સામાન્ય રીતે ગાય અથવા ભેંસને ખરીદવા જઈએ ત્યારે દૈનિક દૂધ આખા દિવસનું 10 લીટર, એટલે કે એક ટાઈમનું 5 લીટર દૂધ હોવું જોઈએ। તેનાથી નીચે દૂધ આપતી હોય તો એ ગાય ભેંસને ખરીદવા હિતાવહ નથી। જો મિત્રો આપણે પશુઓ માટે હવે આપણે 5મો પ્રશ્નની વાત કરીએ તો પશુઓ માટે તબેલાનું બાંધકામ કરતી વેળાએ શું ધ્યાન રાખવું? તબેલાનું બાંધકામ કરવી છે, આપણે જગ્યા નક્કી કરી લીધી કે આ જગ્યાએ બનાવવો છે, તો હવે આપણે ત્યાં તબેલો બનાવવો છે તો ત્યાં કયું આપણે ધ્યાન રાખીશું? તો તેના માટે તો પહેલાં પ્રથમ તો તબેલો હંમેશા ઉષાણવાળી જગ્યાએ બાંધવો જોઈએ। તબેલામાં છાપરાની લંબાઈ પૂર્વથી પશ્ચિમ રાખવાની હોય છે, જેથી કરીને પવનની સારી રીતે હેરફેર થઈ શકે। અને ગમાણ છે, દિવાલ છે અને ગટર, પાછળ જે ગટર રાખેલી હોય છે ગોળાકાર હોવો જોઈએ। અને તબેલાની આજુબાજુ છાંયો અથવા ઘટાદાર વૃક્ષો રોપવાના, જેથી કરીને પશુને છાંયો મળી રહે અને ઠંડક મળી રહે। ભોંયતળિયું ખડબસડું રાખવું જોઈએ અને 1.5 ફૂટનો ઢાળ રાખવો જોઈએ, જેથી કરીને પશુનું મળમૂત્ર પાછળ વહી આવે। હવાની અવરજવર માટે બારીઓની વ્યવસ્થા કરવી જોઈએ। અને તબેલાની છાપરાની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ રાખવી જોઈએ, જેથી કરીને ઉનાળામાં તેને ગરમી ન લાગે। ઠંડકવાળા વિસ્તારમાં તબેલો સ્થાપવો જોઈએ। ગરમવાળા વિસ્તારમાં તબેલો સ્થાપવાથી ભેંસોનું દૂધ ઘટવાની શક્યતા રહે છે। હવે મિત્રો કાલ નવા 3 પાછા ટોપિક, નવા પ્રશ્નો લઈને આવશું અને તેના જવાબ સાથે ફરી કાલ મળીશું। જય હિન્દ, જય ભારત।